નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજે આપણે વિડીયો લેક્ચરની અંદર મળ્યા છે. ત્યારે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન યુનિટ 4 એટલે કે વિષયાંક ચોથો છે. ચોથો ભારતની રાષ્ટ્રીય ચળવળો ચોથા યુનિટનો આ પ્રથમ વિડીયો બનાવવા જઈ રહ્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્યપુસ્તક, નોટબુક અને પેન સાથે રાખી આ વિડીયોનું બરાબર અધ્યયન કરે અને બાકીના આપણા આગળના યુનિટ્સના વિડીયો છે એ યુટ્યુબની અંદર મુકાઈ ગયા છે, તો એ પણ સાથે સાથે જોવા અને બીજા વિદ્યાર્થીઓને પણ જણાવવું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે યુનિટ 4 છે એ ઝડપથી શરૂઆત કરીએ કે ભાઈ ભારતની રાષ્ટ્રીય ચળવળો એટલે કે ભારતમાં અંગ્રેજો સામે ઘણા બધા સંગ્રામો, યુદ્ધો અને આંદોલનો થયા. ભાઈ આ ભારતમાં આઝાદી મેળવવા માટેની પ્રવૃત્તિઓ થઈ એની વિશે વાત કરવાની છે. તો એની પ્રસ્તાવના જોઈએ કે ભાઈ ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિ પરિચિત થયા. એટલે કે અંગ્રેજો છે એ ભારતમાં વસવાટ કર્યો એને, એટલે કે વેપાર કરવા માટે આવ્યા હતા. ધીરે ધીરે આપણી રાજકીય પરિસ્થિતિ છે એને જોઈ કે ભાઈ આ લોકો છે એ પોતાનામાં જ રચ્યા પચ્યા રહે છે અને બહાર સાથે કે બીજા સાથે કોઈ લેવા દેવા નથી, અને એનો લાભ લઈ અને એણે આપણી ઉપર જે સત્તા સ્થાપી એ વિશે વાત કરીએ કે ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈઓનો લાભ ઉઠાવી એણે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિથી ભારતમાં સત્તા સ્થાપી હતી. એકબીજાને રાજાઓ છે એમને લડાવી અને સત્તા છે પોતાના હાથમાં લઈ લીધી. આગળ જોઈએ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળમાં પગ પેસરો કરી. એટલે કે બંગાળમાં શરૂઆતમાં જે પ્લાસીનું યુદ્ધ થાય છે ત્યારથી એમણે ભારતની રાજકીય સ્થિતિમાં પગ પેસરો કર્યો. એટલે કે ભારતમાં સત્તા સ્થાપવા માટેના જે પ્રયત્નો કર્યા ત્યારથી લઈને અને 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. એટલે કે 1757થી લઈ અને 1857 દરમિયાન, આમ તો આપણે 1947માં આઝાદ થયા ત્યાં સુધી, પણ 1757 થી 1857 દરમિયાન જે શાસન હતું તે કંપની શાસન હતું, અંગ્રેજોનું શાસન હતું. પછી 1857નો વિપ્લવ થાય છે અને પોતાની સત્તા ચાલી જાય, ભારતમાંથી પોતાની સત્તા ચાલી ન જાય એટલા માટે બ્રિટિશ તાજ હેઠળ, એટલે કે બ્રિટિશના રાણી છે એમના હેઠળ શાસન હેઠળ ભારત આવી ગયું. જોકે ગુલામ તો ત્યારે પણ હતું. ત્યારે હવે 1857ના વિપ્લવ પછી પરિસ્થિતિ બદલાઈ છે. જ્યારે ઓલા કંપનીના હાથમાં સત્તા હતી 100 વર્ષ માટે, એના પછી અંગ્રેજી જે રાજાશાહી હતી એમના, એટલે કે રાણીના એલિઝાબેથ છે એમના શાસન હેઠળ ભારત આવ્યું. તો ચાલો જોઈએ કે અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. એટલે કે ધીરે ધીરે મજબૂત એવું માળખું તૈયાર કરે છે. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું. એટલે કે બ્રિટિશરોને ફાયદો થાય અને એક સમાન કાયદો જળવાઈ રહી એવું ન્યાયતંત્ર એમણે, ન્યાયપાલિકા છે એ ઊભી કરેલી. આમ છતાં ભારતમાં રહેનારા લોકોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. તો કે ખાસ કરીને ઘણો બધો વધારો પણ કરેલો, પણ વધારે તો એમના લાભ પૂરતો હતો. ભારતના લોકોને થોડો ઘણો લાભ મળ્યો પણ એ મોડે સુધી, એમ કહેવાય કે એનો લાભ થયો પણ બહુ મોડે સુધી એનું પરિણામ આવ્યું. પણ એમને લાભ તાત્કાલિક થયો, એટલે કે ભાઈ ઇંગ્લેન્ડમાં બેઠેલા હતા એ લોકોને ફાયદો થાય એવા કાયદા ભારતમાં બનાવ્યા. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. ભારતનું આર્થિક રીતે શોષણ થાય છે. આગળ જોઈએ કે હવે પછીનો પોઈન્ટ છે કે 1857નો સંગ્રામ. તો કે ભાઈ 1857નો સંગ્રામ થયો તો એના કેટલાક કારણો પણ હતા. જેમ કે ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, રાજાઓ અને રાજકીય અસંતોષ હતું. એટલે કે રાજાઓ છે એમને અંગ્રેજો પ્રત્યે અસંતોષ હતો. આર્થિક શોષણ થયું. તો કે પ્રજા અને રાજા એટલે કે રાજ્ય વ્યવસ્થામાં આર્થિક શોષણ થયું. સામાજિક અને ધાર્મિક પરિબળો, તો કે ધાર્મિક અને સામાજિક પરિબળો પણ એમાં હતા. લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. અને ખાસ કરીને તો જે એનફિલ્ડ રાઇફલ આવતી
જેમાં ગોળીઓ માટે, દારૂગોળા માટે ડુક્કર અને ગાયની ચરબીનો ઉપયોગ થતો અને જે દાંતેથી તોડી અને રાઇફલની અંદર ભરવામાં આવતી, જેને એનફિલ્ડ રાઇફલ કહેવાય. તો એ જ્યારે દાખલ કરવામાં આવી ત્યારે ઘણી બધી સૈનિક ટુકડી એનો વિરોધ કરે છે અને એ પણ એક કારણ જે 1857નો સંગ્રામ થવાનું હતું એ હતું. સંગ્રામનો પ્રથમ શહીદ મંગળ પાંડે હતો. આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા. ખાસ કરીને મંગલ પાંડે છે એ પ્રથમ શહીદ 1857ના કહેવાય. ત્યારબાદ ધીરે ધીરે બધા એમાં જોડાતા ગયા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. આગળ કીધું એમ કે ધીરે ધીરે 100 વર્ષ સુધી તો એમણે 1757થી 1857 સુધી કંપની શાસન હતું. જે વેપારી કંપની હતી એમના હાથમાં સત્તાઓ હતી. પછી 1857નો થાય છે, 1857નો વિપ્લવ થાય છે ને પરિસ્થિતિ બદલાય, એટલે કે બ્રિટિશ તાજના શાસન હેઠળ ભારત આવી જાય છે. રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ. એક તો 1857નો વિપ્લવ છે એ સફળ ન થયો, તો કે એની પાછળ કેટલાક કારણો હતા. એક તો જે નિર્ધારિત સમય અને તારીખ નક્કી કરી હતી એના કરતાં વહેલો શરૂઆત થઈ ગઈ હતી. બીજું, કેન્દ્રીય નેતાગીરી, એટલે કે કેન્દ્રથી કોઈ એક વ્યક્તિ છે એની નેતાગીરી સંભાળી નહોતી, પોતપોતાના પ્રદેશ પ્રમાણે એમના નેતાઓ હતા. પછી અપૂરતા અને પછાત શસ્ત્રો, એટલે કે ભારતીય પ્રજા પાસે જે ક્રાંતિકારીઓ હતા, જે સંગ્રામમાં જોડાણા એની પાસે પૂરતા પ્રમાણમાં શસ્ત્રો ન હતા. આ ઉપરાંત સંગ્રામકારીમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, એટલે કે ભાઈ ખાસ કરીને ભારત મારો દેશ છે એવું ત્યારે ન હતું. એમને પોતાના રાજ્ય, કોઈ રાજા હોય તો રાજા પોતાના રાજ્ય પૂરતું સીમિત હતું, એટલે કે પોતાનો સ્વાર્થ હતો કે ભાઈ આપણું રાજ્ય સ્વતંત્ર થઈ જાય તો બીજા સાથે આપણે ભળવું નથી. ઘણા બધા બીજા પણ અંગત સ્વાર્થો હતા. યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા. તો કે ખાસ કરીને એવા કોઈ નેતા ન હતા કે બધાને સાથે લઈને ચાલી શકે. જેનો વિસ્તૃત અભ્યાસ તમે આગળના ધોરણમાં કરી ગયા છો. એટલે કે આપણે 1857નો સંગ્રામ, પછી આપણે પ્લાસીનું યુદ્ધ છે, બક્સરનું યુદ્ધ છે, એ ધોરણ 8ની અંદર આવે છે ને આપણે શીખ્યા હોય. ચાલો આગળ જોઈએ. પછીનો પોઈન્ટ છે કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. તો કે બહિષ્કાર એટલે અંગ્રેજી વસ્તુઓનો બહિષ્કાર કરવો અને સ્વદેશી વસ્તુઓ અને એનો સ્વીકાર કરવો અને અંગ્રેજોનો વિરોધ કરવો. ચાલો જોઈએ કે ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એ એક મહત્વનો બનાવ હતો. બંગભંગના આંદોલન, એટલે કે બંગાળના ભાગલા છે એ 1905માં થાય છે. ત્યારે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો જે દોર, એટલે કે જે આંદોલન થાય છે જેને સ્વદેશી ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજોની કૂટનીતિના પરિણામે, એટલે કે એમની એક નીતિ જ હતી ભાગલા પાડો અને રાજ કરો ની નીતિને એટલે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો વેગ મળ્યો. એટલે કે ભારતમાં હવે લોકો છે એ જાગૃત થયા અને અંગ્રેજી વસ્તુઓનો વિરોધ કરતા થયા. ઠેર ઠેર હોળીઓ કરતા થાય છે. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો. તો કે આજનું બાંગ્લાદેશ અને આપણું પશ્ચિમ બંગાળ, તો કે એ બંને થઈ અને એક બંગાળ મોટો પ્રાંત હતો અને જાગૃત પણ કહી શકાય એ સમયે. જેમાં આજના બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ થતો હતો. તો બિહાર અને ઓરિસ્સા પણ એમાં આવી જતા એ પ્રાંતમાં. આગળ જોઈએ કે ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું. એટલે કે મોટાભાગની રાષ્ટ્રીય ચેતના, એટલે કે એ આંદોલન છે એ શરૂઆત બંગાળથી થતી હતી. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી વળતો, એટલે કે ત્યાંથી મોટા ભાગે જે આવી પ્રવૃત્તિ છે ચાલુ થતી. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સાથે લડ્યા હતા. તો કે હિન્દુ મુસ્લિમ સાથે એક થઈને અંગ્રેજો સામે લડાઈ કરી હતી, એટલે કે આંદોલનોમાં સાથે હતા. તેથી ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. તો કે આજે આપણે જે પાકિસ્તાન જોઈએ એ પણ અંગ્રેજોની કૂટનીતિનું જે કામ હતું કે એણે અંગ્રેજોના મનમાં મુસ્લિમોના મનમાં જે ઝેર ઘોળ્યું હતું હિન્દુઓ વિરુદ્ધ, એનું પરિણામ આવ્યું કે જે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા. ચાલો આગળ જોઈએ કે વાઇસરોય કરઝન 1899 થી 1905 દરમિયાન ભારતમાં હતા. વાઇસરોય બનીને આવ્યા હતા ભારતમાં.
વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગ પાડે છે. તો કે એણે એવું કીધું ભારતની જનતાને, ભારતની પ્રજાને, કે ભાઈ બંગાળ આ ખૂબ મોટો પ્રાંત છે, એટલે એનો વહીવટ કરવો અમને અઘરો લાગે છે, એટલે એના વહીવટ કરવા માટે અમે પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ એમ બે ભાગ કરી અને એના ભાગલા કરીએ, અને બે ભાગ કરીને ભાગલા થાય છે. હવે પ્રજા આનો વિરોધ કરે છે. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થાય છે. બંગાળમાં ખૂબ વિરોધ થયો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાય, એટલે કે 16મી તારીખ છે ત્યારે એનો ભાગ છે, એટલે કે ભાગલા પડી જાય છે પૂર્વ અને પશ્ચિમ બંગાળ. ત્યારે તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો, એટલે કે આખા બંગાળમાં એક શોકની લાગણી ફરી વળી અને બધા લોકો એને શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને વિદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું. એટલે કે ભાઈ વિદેશી વસ્તુનો બહિષ્કાર કરો અને સ્વદેશી એટલે કે ભારતમાં બનતી હોય ભારતીય વસ્તુ હોય એનો વેપાર વધારો, એવું ફરમાન થયું, એવું એલાન થયું. એમ ટૂંકમાં લોકોએ જ સ્વયંભૂ રીતે કર્યું. બંગાળી પ્રજા માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે. હવે બધા જ લોકોને એમ લાગ્યું હતું કે ભાઈ અંગ્રેજો વિરુદ્ધ જે જોરશોરથી આંદોલનો થાય છે, યુદ્ધો થાય છે, જે એક જુવાળ આખો ઊભો થયો છે, એને તોડવા માટે, આપણી એકતાને તોડવા માટે અંગ્રેજોએ છે બંગાળના ભાગલા પાડ્યા છે. ચાલો આગળ જોઈએ કે તેને રોકવા આ વિભાજન કરાયું. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુઓ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિમાં દર્શન કરાવ્યા. એટલે કે ભાઈ હિન્દુ અને મુસ્લિમો બંનેએ એકબીજાને રાખડીઓ બાંધી અને એકતાના દર્શન છે અને સાથે છીએ એવા દર્શન અંગ્રેજોને કરાવે છે. આ આંદોલનના મહત્વના 3 લક્ષણો હતા. ખાસ કરીને 3 પાસાઓ પર આંદોલન થયું હતું. એક હતું સ્વદેશી અપનાવો, એટલે કે ભારતીય વસ્તુઓ છે એને અપનાવવી, ભારતમાં બનેલી ભારતીય વસ્તુઓ. બીજું વિદેશી માલનો બહિષ્કાર, એટલે કે બહારથી આવેલી ખાસ કરીને ઇંગ્લેન્ડથી આવેલી વસ્તુ છે એનો બહિષ્કાર કરવો. અને ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, જે અંગ્રેજી શિક્ષણ હતું એને છોડી અને ભારતીય શિક્ષણ અપનાવવું વગેરે પ્રયત્નો કર્યા. આગળ જોઈએ કે સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. આપણે તો સારું હતું જ, કારણ કે ભારતીય વસ્તુઓ ભારતીય લોકો નજીક આવ્યા, જ્યારે અંગ્રેજો માટે ખૂબ જ નુકસાન ભર્યું થયું. જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો, કે ઇંગ્લેન્ડથી આવતી વસ્તુ હતી એનું વેચાણ ન થયું એટલે એમને ખૂબ મોટું નુકસાન થાય છે. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું, તો ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરથી કાપડ આવતું એ બંધ થઈ ગયું. સર ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. તો વિદેશી વસ્તુઓનું પ્રમાણ ઘટ્યું ને ભારતમાં બનતી વસ્તુઓ છે એનું વેચાણ વધે છે. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા, એટલે કે ભારતમાં ફરી નાના ઉદ્યોગ ધંધા થઈ શરૂ થાય છે, એટલે કે ભારતીય વસ્તુ છે એ બનાવવાની શરૂઆત થવા લાગી. બંગાળ ઉપરાંત હિન્દના અન્ય પ્રદેશો જેમ કે પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. ધીરે ધીરે ભારતના બીજા પ્રદેશો છે એમાં પણ એના પ્રત્યાઘાતો, એટલે કે જે બંગાળથી ઉદ્ભવેલ આંદોલન હતું એ ઠેઠ બીજા પ્રદેશો સુધી પહોંચ્યું. ગુજરાતમાં પણ સ્વદેશી લડતનો પડઘો પડ્યો, તો ગુજરાત પણ એમાંથી બાકી ન રહ્યું. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરદસ્ત પડ્યો અને પુનઃ વિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ, એટલે કે ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. તો કે ઈસવીસન 1905માં જે ભાગલા પાડ્યા હતા એ પુનઃ વિચારણા કરી ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં કે ભાઈ આનાથી શક્ય બને કે પ્રજા એક થઈ જાય અને એટલી બધી એકતા થઈ જાય કે હવે લાંબો સમય ભારતમાં આપણે શાસન નહીં કરી શકીએ. એટલા માટે તાત્કાલિક, એટલે કે 6 વર્ષના ગાળામાં જ ઈસવીસન 1911માં એ ભાગલા રદ કરવા પડ્યા. હિન્દવાસીઓના એક યાદગાર વિજય હતો, કારણ કે ભારતના લોકો હવે ઇંગ્લેન્ડ સરકાર સામે જીતી ગયા હતા. સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ
જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. કેમ કહેવાય કે યાદગાર વિજય હતો. આવો વિજય પહેલાં ક્યારેય મળ્યો ન હતો. ચાલો આગળ જોઈએ. મુસ્લિમ લીગ એ પછીનો પોઈન્ટ છે કે મુસ્લિમ લીગ 1906 દરમિયાન. તો આ પણ એક ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અંગ્રેજોની જ હતી. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માંગતા હતા. એટલે કે હિન્દુ મુસ્લિમ એકતા તોડવા માંગતા હતા. તે સમયના વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લેએ સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી. એટલે કે જે હિન્દુ અને મુસ્લિમ એકતા જોવા મળી હતી જે બંગાળના ભાગલા વખતે, તેને હવે તોડી પાડવા માટે, એ રાષ્ટ્રવાદને તોડવા માટે આ એક યોજના હતી. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી. મુસ્લિમોની તરફદારી કરે છે. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માંગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. એમ કહેવાય કે એમને ચડાવવામાં સફળ રહી છે કે ભાઈ તમારે એવડી બહુમતીમાં છો, લઘુમતીમાં મોટો સમાજ છે, તો તમારે તમારા અલગ મતદાર મંડળો હોય, તમારા અલગ નેતાઓ હોય વગેરે વગેરે, અને એમને સફળ રીતે એમ કહેવાય કે પોતાની તરફ કરી લીધા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ. મુસ્લિમ સંગઠન સ્થાપન 1906ની અંદર, ઈસવીસન 1906માં. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીઉલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. તો આ લીગની સ્થાપના કરવા માટે આ બધા નેતાઓ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસે જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું. તો આ એક અંગ્રેજોની રણનીતિ, અંગ્રેજોની નીતિ પ્રમાણે કે જ્યારે કોંગ્રેસ સમિતિનું જે વાર્ષિક અધિવેશન હોય એ જ સમયે મુસ્લિમ લીગનું પણ અધિવેશન રાખતા, જેથી કરીને જે મુસ્લિમ નેતાઓ હતા એ કોંગ્રેસના અધિવેશનમાં ન આવે. એ જ એનો પોઈન્ટ હતો. આગળ જોઈએ કે ભાઈ આમ અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહીં પરંતુ કે અંગ્રેજોની નીતિની જ નીપજ હતી. એટલે એમ કહેવાય કે મુસ્લિમો જે અલગ મતદાર મંડળ છે, અલગ રાષ્ટ્રની માંગણી છે, એ એમની નહોતી પણ અંગ્રેજોની હતી. એમની નીતિમાંથી જ આ ઉપજ આવી. મિન્ટોએ જ મુસ્લિમોના સહયોગી બનવાની નીતિની શરૂઆત કરી. એટલે કે મિન્ટો છે જે વાઇસરોય હતા, એણે જ આ મુસ્લિમોને સહયોગી બનવાનું એમનું જ આ ષડયંત્ર હતું. ચાલો આગળ જોઈએ. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. એટલે કે મુસ્લિમ કોમવાદના પિતા તરીકે પણ કેટલાક લેખકો છે એ મિન્ટોને માને છે. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે ભાઈ પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીણા કે રહેમતુલ્લાહ નહીં પરંતુ મિન્ટો હતા. એટલે કે એક ઇતિહાસકારે ત્યાં સુધી કીધું કે ભાઈ પાકિસ્તાનની માંગણી કરી, પાકિસ્તાનની રચના કરી, એમાં મોહમ્મદ અલી જીણા કે રહેમતુલ્લાહની નહીં પણ ખરેખર મિન્ટો જ એના જવાબદાર હતા. ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલામાં પરિણમ્યો. અને એમ કહેવાય કે ત્યારથી આ એકદમ સંઘર્ષ છે એ સતત ચાલ્યો આવ્યો અને આખરે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડે ત્યારે શમ્યો. ચાલો આગળનો પોઈન્ટ જોઈએ કે ભાઈ ઉગ્ર ક્રાંતિકારી ચળવળોનો ઉદ્ભવ અને વિકાસ. હવે ધીરે ધીરે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, ક્રાંતિકારીઓ હતા એ પહેલાં ધીરે ધીરે પોતાના જે માંગો હતા એ અંગ્રેજો સામે મૂકતા હતા, ખાસ કરીને આઝાદીને લગતી. પણ હવે એમાં ઉગ્ર બળ આવ્યું. એટલે કે હવે અંગ્રેજો સામે કોઈ યુદ્ધ જેવી કાર્યવાહી તાત્કાલિક કરવા લાગ્યા અને આઝાદીની માંગણીઓ વધવા લાગી. જુઓ કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. ભારતમાં ક્રાંતિકારી જે પ્રવૃત્તિઓ હતી એની શરૂઆત કરનાર બળવંત વાસુદેવ ફડકે હતા. દામોદર સાફેકર તથા બાલકૃષ્ણ સાફેકર બંધુઓ, એટલે કે બંને ભાઈઓ છે એ, પછી વીર સાવરકર, બારિન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓએ રાષ્ટ્રવાદની જ્યોત જલતી રાખી. એટલે કે ઘણા બધા ક્રાંતિકારીઓ જે શહીદ થઈ ગયા, ભારતને આઝાદ કરવા માટેના પ્રયત્નો કર્યા, એ બધાએ સતત પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી.
શસ્ત્રો બનાવવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી. એટલે કે આ બધા એવા યુવાનો હતા કે જેમને શસ્ત્રો બનાવતાય આવડતું અને એનો ઉપયોગ કરતા પણ આવડતું. ચાલો આગળ જોઈએ કે ઉગ્ર ક્રાંતિકારી ચળવળોનો હિન્દમાં ઉદ્ભવેલ અને દેશ વિદેશમાં પ્રસરી. એમ કહેવાય કે શરૂઆત ભારતમાં થઈ, કારણ કે ભારતની આઝાદી માટે પ્રયત્નો કરતા હતા. આ બધા ક્રાંતિકારીઓ છેક વિદેશો સુધી પહોંચી ગયા હતા આઝાદી મેળવવા માટેના પ્રયત્નો કરવા માટે. તમે બાજુમાં ફોટો જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર, વાસુદેવ બળવંત ફડકેનો છે. ચાલો આગળ જોઈએ. તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન. તો બંગભંગનું આંદોલન થયું, એને રદ કરાવવા માટેનું આંદોલન. સુરતના કોંગ્રેસ અધિવેશન, એટલે કે 1907માં જે સુરતમાં કોંગ્રેસ અધિવેશન ભરાણું હતું, મળ્યું હતું, એમાં પડેલા ભાગલા, જહાલ અને મવાળ જૂથ એમ બે ભાગલા, તો કે મવાળ અને જહાલ, તો કે આમાં એક નરમ જૂથ છે અને એક ઉગ્ર જૂથ છે. એટલે કે ભાઈ આઝાદી મેળવવી હોય તો શાંતિથી નહીં પણ હથિયારોથી આપણે આઝાદી મેળવીએ અને અંગ્રેજોને કરી બતાવીએ, એવું જૂથ હતું ને એક શાંતિ પ્રક્રિયા દ્વારા આઝાદી મેળવવામાં માનતું હતું. એ બંને સુરતના અધિવેશનમાં અલગ થાય છે. પહેલાં બંને ભેગા મળી અને આઝાદી માટેના પ્રયત્નો કરતા, પણ હવે જે ગરમ જૂથ હતું, મવાળ જૂથ હતું, એને એમ થયું કે ભાઈ હવે શાંતિથી આપણે આ આઝાદી આપે એમ નથી, અંગ્રેજો ભારત છોડે એમ નથી, એના માટે આપણે કંઈક બીજા પ્રયત્નો કરવા જ પડશે. ચાલો આગળ જોઈએ કે બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવોવાળી અને વિનંતીવાળી અને આજીજી કરવાની પદ્ધતિ હતી, તે પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા. લાલ બાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. તો આપણે એમ કહેવાય કે લાલ, બાલ અને પાળ, એમાં આ ત્રણેયની વાત કરીએ તો એમનો પરિચય મેળવીએ કે લાલ તો લાલા લજપતરાય, જે પંજાબ કેસરી તરીકે જાણીતા હતા. બાલ એટલે કે બાળ ગંગાધર ટિળક, જે મહારાષ્ટ્રના, અને ત્રીજા હતા પાલ તો બિપિન ચંદ્ર પાલ, જે પશ્ચિમ બંગાળના. એમ કહેવાય કે આ ત્રણે ખૂબ જ એ સમયમાં જે નીતિ અપનાવી તેનાથી અંગ્રેજો ચોંકી ઉઠ્યા હતા. ચાલો આગળ જોઈએ કે હિન્દુ યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું અને હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિને એક જબરજસ્ત નવો જ વળાંક આપ્યો. તો આ યુવાનોએ એમ કહેવાય કે અંગ્રેજો સામે હવે બાઈઓ ચડાવી હતી કે ભાઈ આઝાદી મેળવવા માટે ગમે તે પ્રયત્નો અમે કરશું અને આઝાદી મેળવશું. ચાલો આગળ જોઈએ કે તમે નીચેના ફોટા જોઈ શકો છો. ખુદીરામ બોઝ છે, રામપ્રસાદ બિસ્મિલ છે, અશફાક ઉલ્લખા છે અને ચંદ્રશેખર આઝાદ છે. તો આ બધા આપણા ક્રાંતિકારીઓ હતા. પછી આગળના પેજ ઉપર જુઓ, નેક્સ્ટ પેજની ઉપર, કે સરદાર ભગતસિંહ છે, શિવરાજ રાજગુરુ છે, સુખદેવ થાપર છે, રોશનસિંહ છે. આ બધા આપણા ક્રાંતિકારીઓ થઈ ગયા. ચાલો જુઓ કે ભાઈ લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું. એટલે કે બાળ ગંગાધર ટિળકે તો જાહેર કરી દીધું અને ઉગ્ર સ્વભાવે કે ભાઈ સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ. એટલે કે ભાઈ આઝાદી મેળવવી છે, એટલે કે સ્વરાજ્ય લેવું છે તો એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને લઈને જ જંપીશ. જે આઝાદીના ક્રાંતિકારી અને લડવૈયાઓનો મંત્ર બની ગયો. એટલે કે પછી તો બધાએ એ મંત્ર સ્વીકાર કરી લીધો. ત્યારે ભારતના નવયુવાનોને એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાનો પથ પર હતા. એટલે કે આ એવા ક્રાંતિકારી યુવાનો હતા કે જેણે આઝાદી મેળવવા માટે હસતા મુખે ફાંસીએ ચડી જતા હતા. પણ આઝાદી તો જોઈએ જ. આઝાદી મેળવવા એટલા બધા પ્રયત્નો એણે કરી દીધા કે પોતાના જીવને પણ એણે બલિદાન આપી દીધું. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ શકતા, તો બીજાનો પ્રાણ પણ લઈ શકતા હતા. તમે બાળ ગંગાધર ટિળકનો ફોટો જોઈ શકો છો. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ક્રાંતિકારીઓની પ્રવૃત્તિ છે એ પ્રસરી હતી. મોટાભાગના પ્રદેશો છે એમાં આ પ્રવૃત્તિઓ પ્રસરી હતી. આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મોહિલે વતન, ઇન્ડિયન પેટ્રિયોટ એસોસિએશન, પાછળ તેને ભારત માતા
એવું નામ આપ્યું, વગેરે સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિને ભારે વેગ આપ્યો. એટલે કે આવી સંસ્થાઓ સ્થાપી અને એમનો છેલ્લો ઉદ્દેશ તો ભારતમાં આઝાદી માટેના પ્રયત્નોનો હતો. તો કે ક્યાંક ને ક્યાંક યુવાનોને શસ્ત્રની તાલીમ આપવી, આયોજનો કરવા, રણનીતિ નક્કી કરવી વગેરે કાર્યક્રમો થતા. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ અને વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રો અને સામયિકો સતત બળ પૂરું પાડ્યું. તો કે આ બધા સામયિકો અને મેગેઝિનો હતા તે દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા, લોકોને એક હિંમત આપવામાં આવી, વગેરે કામ છે એ કરવામાં આવતું. આ પછી અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવ્યો. આ ઉપરાંત હાવડા હત્યાકાંડ તથા ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિઝ પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નખાયેલ બોમ્બ વગેરે બનાવો દ્રષ્ટાંત રૂપે આપી શકાય. તો કે કેટલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ. ઘણા બધા અંગ્રેજ અધિકારીઓ હોય, વાઇસરોય હોય, એમની પર બોમ્બ ફેંકવા, એમને બંદૂકથી મારવા, ઘણા બધા પ્રયત્નો એ સમય દરમિયાન થયા. પછી છે કે બીજા તબક્કામાં એટલે કે 1920થી લઈને 1942 દરમિયાન કાંકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભા જે દિલ્હીમાં આવેલી હતી એમાં બોમ્બ નાખવાના બનાવો, આપણે ભગતસિંહે કરેલા, તો બોમ્બ નાખવાના બનાવો, આ સઘળી પ્રવૃત્તિમાં સહભાગી બનનાર ક્રાંતિકારીઓ વિશે તમે આગળના ધોરણમાં શીખી. આગળ જોઈએ ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળો. એટલે કે ગુજરાત પણ આ ક્રાંતિકારી ચળવળોથી બાકાત ન હતું. કે જુઓ કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ એટલે કે હથિયારોથી ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા. કે અરવિંદ ઘોષ છે એમણે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની કામગીરી કરેલી, પરંતુ તેઓ પડદા પાછળ હતા. એટલે કે એ સામે ન આવતા, પાછળથી જ પ્રોત્સાહન અને ક્રાંતિ માટેના ઉદ્દેશો આપતા હતા. અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ હંમેશા આગળ રહેતા. તો બારિન્દ્ર કુમાર ઘોષ છે એ આવી ક્રાંતિકારી પ્રવૃત્તિમાં આગળ રહેતા. ઈસવીસન 1902 બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા. એટલે કે બારિન્દ્ર કુમાર છે એ ગુજરાતમાં આવે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં લગભગ જગ્યાએ તે જાય છે. અહીં તેમને શ્રી છોટુભાઈ અને શ્રી અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળી ગયા. એટલે કે એમને સાથીઓ મળે છે. નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા અને આ સ્વામી એટલે કે જે સાકરિયા સ્વામી હતા એ 1857ના સંગ્રામમાં ઝાંસીની રાણી સાથે હતા. તો આવા બધા સાથીઓ છે એ બારિન્દ્ર કુમારને મળે છે. બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ એટલે કે ખેડા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઉપર એટલે કે એમની ઘોડાગાડી ઉપર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો. અને એ અરસામાં જ અમદાવાદના રાયપુર દરવાજા બહાર જે વાઇસરોય મિન્ટો હતા એમની બગી ઉપર બોમ્બ નાખવાની ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ હતી. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી હતી. તો કે એક પુસ્તક બહાર પાડ્યું, એમાં ખરે તો ક્રાંતિની જે આખી રણનીતિ હતી, યોજના હતી એ લખેલી હતી. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો હતો. ઉપરાંત દક્ષિણા સામયિકમાં તે છપાયેલું. ઉપરાંત ક્રાંતિની યોજનાઓનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવા, નાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પણ પ્રગટ કરેલી, જેથી કરીને અંગ્રેજોને ખબર ન પડે કે આની અંદર કે ભાઈ આવા ક્રાંતિના આયોજન છે અથવા તો આવી રીતો, હથિયારો બનાવવા માટેના રીતો છે વગેરે એ ખબર ન પડે. એટલે બીજા પણ થોડાક પોઈન્ટ્સ તેની અંદર જોવા મળતા હતા. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ, જેમાં અંદર ખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. સરકારે તેમની સામે સખત પગલાં ભર્યા, પરંતુ લડત ન અટકી. છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમન ચક્રથી શાસન નહીં ચાલે. એટલે હવે સરકારને પણ લાગ્યું હતું કે ભાઈ આપણે જો આમનામ દમન ચક્ર હલાવીએ તો કદાચ આપણે હવે ભારત ઉપર શાસન નહીં કરી શકીએ. ચાલો આગળ જોઈએ કે નવો પોઈન્ટ છે કે વિદેશમાં ક્રાંતિકારી ચળવળો. વિદેશોમાં પણ હવે તો ભારતીયો છે એ ક્રાંતિકારી ચળવળો કરવા લાગ્યા હતા. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ ગઈ.
ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર છે. ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર હાલનું બર્મા, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોમાં પ્રસરી હતી. એટલે કે વિશ્વના બીજા દેશો સુધી હવે આ ક્રાંતિકારી ચળવળો પૂગી ગઈ હતી. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સક્રિય કામગીરી અને ક્રાંતિકારીઓ. તો હવે વિદેશમાં પણ જે ક્રાંતિકારીઓ હતા એ સક્રિય થવા લાગ્યા. શ્યામજી કૃષ્ણવર્મા, મદનલાલ ઢીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદાબખ્શ જેવા ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિમાં જોડાયેલા. કે ભાઈ વિદેશોમાં પણ આ બધા ભેગા મળીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા અંગ્રેજો વિરુદ્ધની, અને ભારતમાં આઝાદી માટેના પ્રયત્નો કરતા હતા. ચાલો આગળનો પોઈન્ટ છે કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ. એ પોઈન્ટ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે મળીએ ત્યારે એ પોઈન્ટથી ફરી પાછા જોશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોએ યુટ્યુબની અંદરથી થોડું આપણા ક્રાંતિકારીઓ વિશે માહિતી મેળવવી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ જે પોઈન્ટ છે ત્યાંથી આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.